1 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો અને થોડું પાણી એડ કરતા જઈ અને ભાખરી પૂરીનો જે રીત આપણે લોટ બાંધીને તૈયાર કરતા હોય તેવો લોટ બાંધી અને તૈયાર કરી દેવાનો। તો જો લોટ અહીંયા સરસ રીતે બંધાઈ ગયો છે અને લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટમાં રાખવાનો છે, તો તે સુકાઈ ના જાય તેટલા માટે તેની ઉપર થોડું તેલ આ રીતે રેડી અને તેની ઉપર લોટ ઉપર લગાવી દેવાનું અને 10 મિનિટ માટે રહેવા દેવાનો। 10 મિનિટ પછી અહીંયા આપણે લોટને જોઈએ તો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। તો લોટને આ રીતે થોડો આપણે મસળી દઈશું, એક સરખો કરી દઈશું અને તેમાંથી નાના લુવા તૈયાર કરી દઈશું। તો જો આ સાઈઝના લુવા તૈયાર કર્યા છે અને તેને કોરો લોટ લઈ અને આપણે વણીને તૈયાર કરી દઈશું। તો જો અહીંયા આ રીતની મેં થિકનેસ સાથે રોટલી વણી અને તૈયાર કરી છે। જો આ થિકનેસ બરાબર છે, આથી તમારે વધારે જાડી નહીં રાખવાની અને વધારે પાતળી પણ નહીં કરી દેવાની, નહીંતર તે ઓગળી જશે। તો અહીંયા જો એકદમ 5 રોટલી બનીને તૈયાર થઈ છે અને બીજી બાજુ પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું। પાણી ગરમ થયું એટલે તેની અંદર 1 ટેબલ સ્પૂન ભરી મીઠું એડ કરી દઈએ અને તેની અંદર ઉકળતા પાણીમાં આ રીતે રોટલી એડ કરી દેવાની। તો અહીંયા આપણે 3 રોટલી તેની અંદર એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને 5 મિનિટ માટે કૂક થવા દેવાની અને તે એકબીજા સાથે ચોંટે નહીં ને એટલા માટે આપણે અહીંયા થોડું તેલ પણ એડ કરી દઈએ। તો આ તેલ એડ કરી દીધું છે અને 5 મિનિટ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે। જો હાઈ ગેસની ફ્લેમ પર તમે કૂક થવા દેશો તો તે ધારો પરથી ફાટી જશે અને સરસ રીતે આપણા પાસ્તા બનીને નહીં તૈયાર થાય। ને આ રીતે 5 મિનિટ પછી આપણે રોટલીને કાઢી લેવાની। ત્યાર પછીની 2 રોટલીને પણ આપણે તેની અંદર ઉકળતા પાણીમાં એડ કરી દઈએ અને જે કૂક થયેલી રોટલી છે 5 મિનિટ તેને આ રીતે નોર્મલ પાણીથી ધોઈ નાખવાની, એટલે તેનો સ્ટાર્ચનો ભાગ બધો નીકળી જાય। ત્યાર પછી તેને આપણે આ રીતે થોડું પાણી કોરું થાય તેની ઉપરથી, એટલે રોટલી લઈ તેની ઉપર થોડું તેલ 1 થી 2 ટીપા જેટલું તેલ રેડી રોટલી ઉપર લગાવી દેવાનું। આમ કરવાથી આપણે જ્યારે પાસ્તાનો આ રીતનો રોલ બનાવી અને તૈયાર કરીશું ને ત્યારે તે પાસ્તા એકદમ સરસ રીતે છૂટા થઈ જાય અને કૂક થયા પછી પણ તે એકદમ સરસ છૂટા બહારના જેવા રહે। ત્યાર પછી આ રીતે આપણે કટ કરી દેવાની। તમારે પાતળી જાડી કયા રીતના પાસ્તાની સ્લાઇસ જોઈએ છે તે રીતે તમારે તેને કટ કરવાની અને આ રીતે જો તમે હાથથી વિખેરશો ને એટલે સરસ રીતે તે ખુલીને તૈયાર થઈ જશે। તો તે રીતે બધી જ 5 રોટલીમાંથી આ રીતને તેને કટ કરી દીધી। ત્યાર પછી અહીંયા તે જ પેન લઈશું, તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ અહીંયા વઘાર કરીશું આપણે પાસ્તાનો। 4 થી 5 લસણની કળી ઝીણી કટ કરી આ રીતે ઉમેરી દેવાની। 1 મીડિયમ સાઈઝની ડુંગળી તેને પણ લાંબી સ્લાઇસમાં કટ કરી ઉમેરવાની અને તેની સાથે જ અહીંયા નાનું ગાજર લીધું છે તેને પણ આ રીતની સ્લાઇસમાં જ કટ કરી અને એડ કરી દેવાનું। અહીંયા બહુ પાતળું શાકભાજીને આપણે વધારે પાતળું નથી કરવાનું અને 2 લીલા મરચાના ટુકડા તેને પણ ઝીણા કટ કરી એડ કરી દીધા છે। બધી વસ્તુને આપણે 1 મિનિટ માટે કૂક કરી લેવાની। હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરજો। તો જો સરસ રીતે મિક્સ કરતા આ રીતનો થોડો ઉપરથી કલર ચેન્જ થઈ ગયો છે। અહીંયા આપણે આ શાકભાજીને ગલાવવાનું નથી, તો ચેન્જ થઈ ગયો છે એટલે તેની અંદર આપણે મસાલા એડ કરી દઈશું। તો 1 ટેબલ સ્પૂન સોયા સોસ અને તેની સાથે 1 ટીસ્પૂન વિનેગર। સોયા સોસ અને વિનેગર બંનેને આપણે સોયા સોસને કૂક કરવાનું છે। જો તમે આ રીતે કૂક કરી અને પછી તેની અંદર પાસ્તા એડ કરશો ને તો બિલકુલ બહારના જેવો ટેસ્ટ આવશે પાસ્તાનો। સોયા સોસને કૂક કરવો એ જરૂરી હોય છે। ત્યાર પછી અહીંયા 1 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર તેને પણ બ્લેક પેપર તેને પણ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। તો એકદમ હેલ્ધી રોટલી પાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરું છું, જે તમે બાળકોને આપશો ને
તો બાળકોને પણ ભાવશે અને તમને પણ ચિંતા નહીં રહે કે મેદો એડ કર્યો છે, મેદા નાખાય છે એવું નહીં રહે. ત્યાર પછી અહીંયા અમે ચીલી સોસ 1 ટીસ્પૂન જેટલો એડ કર્યો. ત્યાર પછી અહીંયા જે પાસ્તા આપણે તૈયાર કર્યા છે તેને એડ કરી આ રીતે મિક્સ કરી દેવાના. તમે તબેથાથી ચમચાથી પણ મિક્સ કરી શકો છો. ત્યાર પછી લાસ્ટમાં અહીંયા આપણે પાસ્તા મસાલા 1 પેકેટ એડ કરી દઈશું. તો આપણા હેલ્ધી એકદમ ટેસ્ટી રોટલી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે, જે તમે બાળકોને ક્યારે પણ ના નહીં પાડો, બનાવીને આપશો તેટલા ટેસ્ટી અને બાળકોને પણ તે ભાવશે. તો અહીંયા જો આપણે તેને સર્વ કરી દઈએ. વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હેલ્ધી રોટલી પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. થેન્ક યુ ફોર વોચિંગ.